નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું કાતરિયા પ્રકાશ અને તમે જોઈ રહ્યા છો પીએમ કાતરિયા યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અંગ્રેજી વિષયની અંદર અંગ્રેજી ગ્રામરમાં ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ કે જેના વિશે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. આપણે પાર્ટ 1 ની અંદર જોયું હતું કે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસની અંદર કઈ રીતે રૂપાંતર કરી શકાય, કઈ રીતે ફેરફાર કરી શકાય. તો તેના વિશે કેટલાક જે પોઈન્ટ હતા, મુદ્દાઓ હતા, તેના ઉપર આપણે ચર્ચા કરી હતી. તો ફરી પાછા એને યાદ કરી લઈએ. તો પહેલો પોઈન્ટ હતો કે જ્યારે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ને સમજવું જરૂરી છે કે એક્ટિવ વોઇસ કોને કહેવાય, પેસિવ વોઇસ કોને કહેવાય. તો એક્ટિવ વોઇસમાં આપણે જોયું હતું એટલે કે કર્તરી પ્રયોગ કે જેમાં કર્તાનું સ્થાન કેવું હોય, મહત્વ હોય, કર્તાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે, તેને આપણે એક્ટિવ વોઇસ તરીકે કહ્યા હતા. ત્યાર પછી પેસિવ વોઇસ એટલે શું? એટલે કે કર્મણી પ્રયોગ કે જેમાં કર્મનું સ્થાન વધારે મહત્વ હોય અથવા તો વાક્યની શરૂઆત કર્મથી થયેલી હોય કે જેને આપણે કર્મણી પ્રયોગ તરીકે પણ ઓળખ્યું હતું. ત્યાર પછી જોયું હતું કે એક્ટિવનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તેમાં આપણે કેટલાક પોઈન્ટ વિશે અભ્યાસ કર્યો હતો કે જેની અંદર પ્રથમ પોઈન્ટ હતો કે કર્તાનું સ્થાન કર્મ લે અને કર્મનું સ્થાન કોણ લે? કર્તા. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ કે જ્યારે તમે કર્મના સ્થાને કર્તા મૂકો તો કર્તાને આગળ શું મૂકવાનું? તમારે બાય મૂકવાનું. ત્યાર પછી થર્ડ કે સર્વનામમાં થતો ફેરફાર કે તમને એક્ટિવની અંદર કર્મ કર્તા વિભક્તિ આપેલી હોય અને તમે એનું પેસિવમાં રૂપાંતર કરો તો કર્મ વિભક્તિને આધારે તમારે એનો ફેરફાર કરવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે વાક્યની અંદર આય આપેલું હોય કે જેને આપણે કર્મ વિભક્તિ તરીકે ઓળખીએ, તો પેસિવમાં રૂપાંતર કરો તો આયનું શું થશે? બાય મી થશે. આ રીતે આપણે સર્વનામમાં થતો ફેરફાર પણ શીખ્યા હતા. અને ત્યાર પછી ચોથો પોઈન્ટ હતો કે જેમાં કાળ આધારિત જે તમને ક્રિયાપદ આપેલા હોય તે કાળ અનુસાર તમારે ક્રિયાપદમાં ફેરફાર કરવાનો રહેશે. અને જે તમને ક્રિયાપદનું રૂપ આપેલું હોય તો તમારે પેસિવમાં રૂપાંતર કરતી વખતે તે ક્રિયાપદનું V3 ફોર્મ એટલે કે થર્ડ ફોર્મ મૂકવાનું રહેશે કે જેને ગુજરાતીમાં ભૂત કૃદંત કહેવાય. વર્તમાન કાળ હોય તો જેની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ વપરાય. એને અનુસરીને પેસિવ વોઇસમાં વર્તમાન કાળનું V3 થશે એટલે કે મૂળ રૂપની જગ્યાએ આપણે ભૂતકૃદન રૂપ થશે. એવી રીતે ભૂતકાળમાં V2 ના સ્થાને શું થશે? V3 એટલે કે ભૂતકૃદનનું રૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર કયા કાળનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવાનું છે તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાર પછી 1 by 1 એક લેક્ચરની અંદર આપણે અલગ અલગ કાળનું કઈ રીતે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો તે પહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે આ વિડીયોને છેક અંત સુધી સંપૂર્ણ રીતે જોવે તથા અમારા વિડીયો જો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 2 ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ તે પહેલા કે કયા કયા કાળ છે કે જેનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરી શકાય તે જોઈ લઈએ. કે કાળ આધારિત જે અલગ અલગ કાળ હોય તેની આધારિત તેની અંદર કેવું ક્રિયાપદ મૂકવું પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તથા તેની અંદર આવતા જે સહાયક ક્રિયાપદો છે તેની અંદર કઈ રીતે ફેરફાર કરવો તે જોઈએ. તો સૌપ્રથમ પહેલો કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, બીજો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, ત્યાર પછી ત્રીજો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. એ જ પ્રમાણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર થતું નથી. એટલે તેને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. ક્યારે ચાલુ ભવિષ્યકાળ તમને આપેલો હોય, વાક્ય આપેલું હોય
તેનું પેશીમાં રૂપાંતર થતું નથી અને તે વાક્ય તમને આપેલું હશે પણ નહીં, એટલે ખાસ યાદ રાખવું. ત્યાર પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ અને છેલ્લે નંબર 9 ઉપર મોડલ્સ એટલે કે ઓક્સિલરી વર્ડ્સ, જેનું આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર સાદા વર્તમાન કાળનું એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે તેનું પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય તેના વિશે અભ્યાસ કરીએ. તો જોઈએ કે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો તેના વિશે થોડીક બેઝિક માહિતી જોઈએ કે તેની વ્યાખ્યા, તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે, તેની અંદર ક્રિયાપદ કેવું આવે, સહાયક ક્રિયાપદ ક્યાં ક્યાં આવે, તેના વિશે માહિતી મેળવી અને વાક્ય રચનાને આધારિત આપણે એક્ઝામ્પલ લઈ અને સાદા વર્તમાન કાળનું એક્ટિવનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો જોઈએ સાદો વર્તમાન કાળ એટલે શું. વર્તમાન સમયમાં એટલે કે હાલનો જે અત્યારે જે સમય શરૂ છે તે સમયમાં જે ક્રિયા શરૂ હોય, તમારી નજરની સમક્ષ જે ક્રિયા ચાલુ હોય તેવી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ સામાન્ય બાબત છે, બેઝિક માહિતી તમને અહીંયા દર્શાવેલી છે. આપણે અગાઉના લેક્ચરની અંદર સાદો વર્તમાન કાળ વિશે ખૂબ જ માહિતી આપી હતી. તે લેક્ચર છે તેને જોઈ લેવાનો કે જેથી તમને ખ્યાલ આવે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય, તેની અંદર કઈ કઈ રીતે કેવા ક્રિયાપદ આવે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ત્યાર પછી જોઈએ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય એટલે કે V1. જ્યારે વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ આપેલો હોય એટલે કે એક વચન, ત્રીજો પુરુષ એક વચન આપેલ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ અને ઈએસ પ્રત્યય લાગે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જેના વિશે આપણે લેક્ચર આપ્યો હતો. એમાં વિસ્તૃત માહિતી આપેલી હતી કે ત્રીજો પુરુષ એક વચન આપેલું એટલે કે હી સી ઇટ આપેલું હોય અને એની પછી જે ક્રિયાપદ આપ્યું હોય તેની પાછળ એસ અને ઈએસ પ્રત્યય કઈ રીતે લાગે તે તમને ડીપમાં માહિતી સાથે તમને સમજાવવામાં આવ્યો હતો. તો તે લેક્ચરને એકવાર ચેક કરી લો. ત્યાર પછી જોઈએ આગળ સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં ડુ ડઝ નો ઉપયોગ થાય છે કે જ્યારે સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ અને નકાર વાક્ય આપેલું હોય તેમાં સહાયક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ નો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આ ઉપરાંત ખૂબ જ મહત્વનો ટોપિક છે કે જ્યારે સાદા વર્તમાન કાળનું પેશીવમાં રૂપાંતર કરો, પેશીવમાં ફેરવો તો સહાયક ક્રિયાપદ તરીકે તમારે એમ, ઇઝ અને આર નો ઉપયોગ કરવાનો રહેશે. શું કીધું કે જ્યારે તમે સાદા વર્તમાન કાળનું પેશીમાં રૂપાંતર કરો તો તમારે પેશીમાં રૂપાંતર કરતી વખતે જે સહાયક ક્રિયાપદ વપરાય એટલે કે તમારે એમિઝારનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત તમને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો તેની અંદર તમને ડુ અને ડઝ જોવા મળશે. સહાયક ક્રિયાપદ તરીકે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં શું આપેલું છે? ડુ અને ડઝ. તો આ ડુ અને ડઝના સ્થાને તમારે એમિઝારનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો રહેશે? સહાયક ક્રિયાપદ તરીકે એમિઝાર. ટૂંકમાં કહીએ તો ડુ ડઝ આપેલું હોય તો એના સ્થાને પેશીવમાં ફેરવો તો તમારે એમ, ઇઝ અને આર નો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે એક્ટિવનું પેશીવમાં રૂપાંતર કરતી વખતે જે સહાયક ક્રિયાપદ તમને આપ્યું હોય, વર્તમાન કાળ છે તેમાં ડુ ડઝ આપ્યું હોય નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં, તો તેના સ્થાને એમિઝાર મૂકવાનું છે. તથા સાદું વિધાન વાક્ય આપ્યું હોય તો તમારે ડાયરેક્ટલી પેસિવ વાક્યની અંદર એમિઝારનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ કે વાક્ય રચનાને આધારિત કઈ રીતે તેનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરી શકાય. તો ચાલો જોઈએ આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન. તો જોઈએ એક્ટિવ વોઇસની અંદર ક્યાં ક્યાં વાક્યની વાક્ય રચના હોય એટલે કે હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. તો તેની વાક્ય રચના આપણે પહેલા જોઈએ અને ત્યાર પછી પેસિવની અંદર કઈ રીતે તેની વાક્ય રચના આવે તેને જોઈ અને કેટલાક એક્ઝામ્પલ દ્વારા તેનું એટલે કે સાદા વર્તમાન કાળનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરી શકાય. તો પહેલી વાક્ય રચના તમને આપેલી છે હકાર વાક્ય રચના.
એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ કોમન છે કે તમને ખ્યાલ છે કે હકાર વાક્ય હોય તેની અંદર મુખ્ય 3 ભાગ હોય, કર્તા, ક્રિયાપદ અને કર્મ. ત્યાર પછી નકાર વાક્ય રચના. તો કર્તા સહાયક ક્રિયાપદ તરીકે વર્તમાન કાળ છે એટલે ડુ અને ડઝ વપરાશે, પ્લસ નકાર વાક્ય છે એટલે શું આવશે અહીંયા નોટ, પ્લસ શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, અને છેલ્લે અંતે શું આવશે કર્મ. જોઈએ આગળ શું થશે કે ત્યાર પછી સાદું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય. શું આપેલું હોય? સાદું પ્રશ્નાર્થ વાક્ય, સાદા વર્તમાન કાળ. તો તેમાં ડુ ડઝ આગળ આવશે, પ્લસ કર્તા, ક્રિયાપદ, કર્મ અને છેલ્લે શું આવશે પ્રશ્ન ચિહ્ન. હવે જોઈએ ડબ્લ્યુએસ વાળા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. સામાન્ય છે, જે સાદું પ્રશ્નાર્થ વાક્ય જોયું તેની આગળ ડબ્લ્યુએસ વાળો શબ્દ મૂકી દો એટલે ડબ્લ્યુએસ વાળો પ્રશ્નાર્થ વાક્ય થશે. તો તેની વાક્ય રચના છે ડબ્લ્યુએસ પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ પ્લસ કર્મ અને છેલ્લે શું આવશે ક્વેશ્ચન ટેગ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પેસિવ વાક્ય રચના, કે તમે સાદા વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચના જોયું, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્યની અંદર સાદું પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના અને ડબ્લ્યુએસ વાળા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના. તો આ વાક્ય રચનાને આધારિત આપણે પેસિવ વાક્ય રચના જોઈએ. તો પહેલા આપેલી છે સાદા વાક્ય એટલે કે હકાર વાક્યની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો તમને ખ્યાલ છે પહેલો નિયમ, કર્તાનું સ્થાન કર્મ લે અને કર્મનું સ્થાન કોણ લેશે કર્તા. તમને જોઈ શકો છો કે એક્ટિવ વાક્ય રચનાની અંદર પહેલા કર્તાથી વાક્યની રચના શરૂઆત થઈ અને પેસિવની અંદર શેનાથી વાક્યની શરૂઆત થઈ કર્મથી. એટલે કર્મ પ્લસ ટુ બી એટલે કે સાદા વર્તમાન કાળની અંદર એમિઝાનો તમારો ઉપયોગ કરવાનો રહેશે, પ્લસ V3 પ્લસ બાય અને કર્તા. ત્યાર પછી નકાર વાક્ય રચના કર્મ ટુ બી પ્લસ નોટ ટુ બી એટલે કે એમિઝાર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્તા. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. તમને ખ્યાલ છે કે આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યારે તમને સાદો વર્તમાન કાળ આપેલો હોય તો પ્રશ્નાર્થ વાક્યની રચનામાં તમને ડુ ડઝ જોવા મળશે. તો આપણે ડુ ડઝના સ્થાને શું મૂકીશું? ટુ બીના રૂપ તરીકે એમિઝાર મૂકીશું, પ્લસ કર્તાના સ્થાને કર્મ, V1 આપ્યું હોય તો V3, જ્યારે કર્તાનું સ્થાન કર્મ લે અને કર્મનું સ્થાન કર્તા લે તો કર્તાના આગળ શું મૂકીશું આપણે બાય, અને છેલ્લે અંતે શું આવશે કર્તા પ્લસ અન્ય શબ્દો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરવાનું રહેશે. ત્યાર પછી છેલ્લી વાક્ય રચના જોઈએ ડબ્લ્યુએસ વાળી વાક્ય રચના. તેમાં પણ તે જ રીતે સૌપ્રથમ ડબ્લ્યુએસ વાળો શબ્દ આવશે પ્લસ ટુ બીનું રૂપ પ્લસ કર્મ V3 પ્લસ બાય પ્લસ કર્તા અને છેલ્લે શું આવશે ક્વેશ્ચન ટેગ. તો આમ વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના ખૂબ જ મહત્વની છે કે જેને તમારે યાદ રાખવાની છે, અને એવું લાગે તો નોટબુકની અંદર પણ તમે નોંધ કરી શકો છો. તો આ વાક્ય રચનાને આધારિત આપણે કેટલાક એક્ઝામ્પલ લેવાના છે, તેને આપણે જોવાના છે અને તેને કઈ રીતે પેસિવમાં આપણે ફેરવી શકીએ તે પણ શીખવાનું છે. તો જોઈએ તે પહેલા કે આપણે ડબ્લ્યુએસ વાળી વાક્ય રચના જોઈએ. તો ડબ્લ્યુએસ વાળી વાક્ય રચનામાં એક ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે કે પ્રશ્નાર્થ વાક્યમાં વુની વાક્ય રચના અલગ પડે છે. કે જ્યારે તમને ડબ્લ્યુએસ વાળું પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો એની અંદર વુની વાક્ય રચના અલગ પડે. તમને ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાના સ્થાને આપણે કર્મ મૂકીએ તો કર્તાને આગળ બાય મૂકીએ, પણ જ્યારે તમને વાક્યની શરૂઆત હુથી કરવામાં આવેલી હોય તો તેમાં બાયને સૌપ્રથમ આગળ મૂકવામાં આવે છે. તો વાક્ય રચના આધારિત આપણે સમજીએ એક્ટિવ વોઇસ. જ્યારે તમને એક્ટિવ વોઇસની વાક્ય રચના તમને આપેલી હોય તો તેમાં વાક્યની શરૂઆત શેનાથી કરવામાં આવે છે? હુથી. તો જોઈએ આપણે અહીંયા પહેલા હુ એટલે કે ટૂંકમાં કહે તો કર્તા સ્થાને કર્તાના ઉપરથી કર્તા વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે. એટલે કે ટૂંકમાં ગણીએ તો અહીંયા કર્તા જ આપેલો છે તમને, પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ પ્લસ ક્વેશ્ચન ટેગ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કર્તા તમને આપેલો નથી. શા માટે? કે કર્તાના સ્થાને તમને હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આપણો પેશીનો એ નિયમ છે કે કર્તા છે એ કર્મના સ્થાને જશે અને કર્મ કોના સ્થાને જશે? કર્તાના સ્થાને. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમને હુ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હોય તો
કર્તા તેમાં આપેલો હશે નહીં, પણ કર્તાના સ્થાને તમને વુ શબ્દ આપેલો હશે તો તેને તેના સ્થાન ઉપર જ રહેવા દેવાનું છે, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. તો જોઈએ એની પેશી વાક્ય રચના. તો જ્યારે તમે વુ વાળી વાક્યનું પેશીમાં રૂપાંતર કરો તો વુના સ્થાને તમારે બાય વુ મૂકવાનું રહેશે. શું મૂકવાનું રહેશે? વુના સ્થાને તમારે બાય. તો તમે જોઈ શકો છો વાક્ય રચનાની અંદર વાક્યની શરૂઆત નથી કરવામાં આવી છે બાય વુ ની અંદર. ત્યાર પછી તમને જે આપ્યું હોય સહાયક ક્રિયાપદનું સહાયક ક્રિયાપદ, પછી આપણે લઈ લેવાનું છે કે નિયમ પ્રમાણે કર્મના સ્થાને શું મૂકીશું? કર્તા. અને કર્તાના સ્થાને શું મૂકીશું? કર્મ. તમને જે ઓબ્જેક્ટિવ આપ્યો હોય, કર્મ આપ્યો હોય તેને આગળ મૂકી દો અને ત્યાર પછી ક્રિયાપદનું V3 રૂપ અને છેલ્લે શું થશે? અંતે પ્રશ્ન ચિહ્ન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને વાક્યની શરૂઆત વુ થી થયેલ હોય અને તેનું પેશીમાં રૂપાંતર કરવાનું કે તમારે વુની સ્થાને બાય વુ મૂકવું, પછી સહાયક ક્રિયાપદ એટલે કે એમિઝાર, અને ત્યાર પછી તમારે કર્મ મૂકવાનો રહેશે અને જે શબ્દો આવતા હોય તે એક વારાફરતી તમારે મૂકી દેવાના રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વુ વાળી વાક્યને તમારે પેશી વોઇસમાં ફેરફાર કરવાનો રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે, રાહુલ બાય અ બેગ. રાહુલે બેગ ખરીદી છે. તમે જોઈ શકો રાહુલ કરતા આપેલું છે, બાય ક્રિયાપદ અને અ બેગ કર્મ. ખ્યાલ કઈ રીતે આવ્યો કે આપણે જોયું હતું કે જ્યારે કર્તાને વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે તો તમને વાક્યની અંદર તમને કર્મ આપેલો હોય તો એ જવાબમાં શું મળશે? કર્મ. રાહુલ શું ખરીદે છે? તો જવાબમાં શું આવશે? બેગ. એટલે અહીંયા શું થશે? કર્મ. અ બેગ શું થશે? કર્મ. તો જોઈએ પહેલા શું મૂકો? અ બેગ કર્મ તરીકે. ત્યાર પછી સહાયક ક્રિયાપદ તરીકે તમારે શું મૂકવાનું છે? એમિઝાર. પણ યાદ રાખવાનું, જ્યારે કર્મ તમને એક ક્વેશ્ચનમાં આપેલું હોય તો ઇઝ અને બહુવચનમાં આપેલું હોય તો તમારે શું મૂકવાનું છે? આર. અહીંયા એ આર્ટિકલ આવ્યો એટલે બેગ શું થશે? એક વચનમાં છે એટલે આપણે શું મૂકીશું? ઇઝ. તો બાયનું V3 શું થશે? બોટ. V2 પણ બોટ થશે. ત્યાર પછી કર્તાનું સ્થાન કર્મ લે અને કર્મનું સ્થાન કોણ લે? કર્તા. તો કર્તાને આગળ શું મૂકીશું આપણે? બાય પ્લસ રાહુલ. જોઈ શકો છો બેગ ઇઝ બોટ બાય રાહુલ. રાહુલથી બેગ લેવાની અથવા તો ખરીદી. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈ. ત્યાર પછી જોઈએ કે જ્યારે એક્ટિવ વોઇસ તમને આપેલું હોય તો V1 હોય ત્યાં તમારે શું કરવાનું છે? પેસિવ વોઇસમાં V3. ડુ ડઝ આપ્યું છે ત્યાં તમારે શું મૂકવાનું છે? એમ ઇઝ આર. આ ખાસ 2 પોઈન્ટ યાદ રાખવા. ફર્સ્ટ ફોર્મના સ્થાને તમારે થર્ડ ફોર્મ મૂકવાનું રહેશે. ડુ ડઝના સ્થાને તમારે શું મૂકવાનું છે? એમ ઇઝ આર. ડુ ડઝ ક્યારે વપરાય? કે જ્યારે વાક્યની અંદર વાક્ય પ્રશ્નાર્થ હોય અથવા તો નકાર હોય. તો જોઈએ, they cut the card paper. તો પેસિવ વોઇસમાં ફેરવીએ તો ધ કાર્ડ પેપર ઇઝ કટ બાય ધેમ. તમને ખ્યાલ હશે કે કટનું કટ શા માટે? તો નિયમિત રૂપ છે કે અમુક કેટલાક એવા નિયમિત રૂપ છે કે જેનું V1 V2 અને V3 કેવું થાય? સમાન થાય, સેમ થાય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એમાંનો એક કટ, પુટ, હિટ. તો આ બધા એવા રૂપ છે કે જેનું V1 V2 અને V3 એટલે કે ભૂતકાળનું રૂપ, મૂળ રૂપ અને ભૂતકૃતનું રૂપ કેવા થશે? સમાન થશે. they cut the card paper. તેઓ શું કાપે છે? તેઓ શું કાપે છે? તો જવાબમાં મળશે કાર્ડ પેપર. તો કાર્ડ પેપર શું થશે? કર્મ. એટલે કર્મ આગળ મૂકો. તો કાર્ડ પેપર એક વચનમાં છે એટલે ઇઝ વપરાશે. ત્યાર પછી કટ મૂળ રૂપ છે તેનું V3 એટલે કટ જ થશે. કોણ દ્વારા કોના દ્વારા કપાય છે? તેઓ દ્વારા. તો ધેયનું શું થશે? બાય ધેમ. ત્યાર પછી જોઈએ થર્ડ એક્ઝામ્પલ, આઈ ડુ નોટ લાઈક BMW કાર. તમે જોઈ શકો વાક્ય કેવું આપેલું છે? નકાર વાક્ય. ખ્યાલ કઈ રીતે આવ્યો કે વાક્યની અંદર ડુ નોટ થી વાક્ય આપેલું છે એટલે કે ડુ નોટ એ અર્થ દર્શાવે કે વાક્ય કેવું છે? નકાર. તો તેનું પેશીમાં ફેરવે તો તમને ખ્યાલ છે, તમે જોઈ શકો છો કે જ્યારે વાક્યમાં ડુ અને ડઝ આપેલું હોય તેનું પેશીમાં ફેરવે તો શું થશે? એનું V3. V1 નું V3 અને ડુ ડઝ આપ્યું હોય તેના સ્થાને શું મૂકીશું? એમ ઇઝ આર. હવે તમને ખ્યાલ આવજો કે જ્યારે કર્મ એક વચન હોય ઇઝ અને બહુવચન તે શું મૂકીશું? આર. જો એમાં કર્મ શું આપણું છે? BMW કાર. તમને શું નથી ગમતું? તો BMW કાર. તો BMW કાર શું થશે? કર્મ. BMW કાર ડુ નું સ્થાને શું મૂકીશું આપણે? ઇઝ. નોટ નું નોટ. લાઈક મૂળ રૂપ તેનું શું છે?
લાઈક V3 બાય મી. હવે અહીંયા આઈ આપેલો છે સર્વનામ તરીકે, તો આઈ નું જ્યારે પેશીમાં ફેરવો તો આઈ નું શું થશે? બાય મી. તો આઈ ડુ નોટ લાઈક BMW કાર, મને BMW કાર ગમતી નથી. તેનો પેશીમાં ફેરવો તો BMW કાર ઇઝ નોટ લાઈક બાય મી. આ રીતે તમારે બીજા ઘણા બધા એક્ઝામ્પલ લઈ અને તેનું પેસિવ વોઇસમાં ફેરવતા શીખવાનું છે. તો જોઈએ જે એક્ઝામ્પલ, હુ વિન ધ પ્રાઇઝ, કોણ ઇનામ જીત્યું. તો તમને ખ્યાલ આવ્યો કે વાક્યની શરૂઆત હુથી કરવામાં આવી છે. તો તમને વાક્યમાં કર્મ આપેલો નથી. કર્મ આપ્યો હોય તો આપણને ખ્યાલ આવે કે કર્મના સ્થાને વાક્યમાં કર્તા તમને આપેલો નથી, તો આપણને ખ્યાલ આવે કે કર્તાના સ્થાને કર્મ મૂકીએ ને કર્મના સ્થાને શું મૂકીએ? કર્તા. પણ તમને કર્તાના સ્થાને તમને શું આપેલું છે? હુ શબ્દ, કે જે કર્તા દર્શાવે તેવું કહેવાય. પરંતુ અહીંયા હુ વાળું વાક્ય છે એટલે કે તેની વાક્ય રચના કેવી હોય છે? અલગ. તો તમે વુના સ્થાને પેશીમાં રૂપાંતર કરો તો વુના સ્થાને શું મૂકીશું આપણે? બાય વુમ. આ એક જ એવું વાક્ય છે કે વુના સ્થાને તમારે બાય આગળ મૂકવામાં આવે છે. બાકીના બધા જ ડબલ્યુએસ વાળા શબ્દમાં બાય ક્યાં જશે? પાછળ, કર્તાની સાથે. તો બાય વુમ ઇઝ ધ પ્રાઇઝ વોન. વિન નું શું થશે? વોન. પ્રાઇઝ તમને કર્મ આપેલું છે તો શું મૂકીશું આપણે? કર્મ. અને સહાય ક્રિયાપદ તરીકે શું મૂકીશું? ઇઝ. તો આ રીતે તમારે હુ વાળું વાક્ય તમને આપેલું હોય તેનું પેશીમાં રૂપાંતર કરતા શીખવાનું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ ક્લીન ધ રૂમ, મેં રૂમ સાફ કરી છે. તો શું સાફ કર્યું? રૂમ. તો રૂમ શું થશે? કર્મ. તો ધ રૂમ ઇઝ ક્લીનડ બાય મી, મારાથી રૂમ સાફ કરાવાય. ત્યાર પછી જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ, she does not read the newspaper. તેણી ન્યૂઝપેપર વાંચતી નથી. શું નથી વાંચતી? તો ન્યૂઝપેપર. તો શું થશે? કર્મ. ધ ન્યૂઝપેપર ઇઝ, ડઝ ના સ્થાને શું મૂકીશું? ઇઝ. નોટ નું નોટ, રીડ નું રેડ. તો તમે ખ્યાલ આવશે કે રીડ એ નિયમિત રૂપ છે કે જેનું V1 V2 ને V3 કેવું થશે? સમાન. રીડ, રેડ અને રીડ. તો અહીંયા રીડ નું શું થશે? રીડ બાય હર. અહીંયા સી આપેલું છે સર્વનામ, તેનું શું થશે? હર. અને બાય તો આપણે ખ્યાલ છે કે કર્મનું સ્થાન જ્યારે કરતા લઈ દો તેને આગળ શું મૂકીએ આપણે? બાય. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, ડુ યુ લાઈક ઇંગ્લિશ લેંગ્વેજ, શું તમને અંગ્રેજી ભાષા ગમે છે? પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે સાદું. તમને ખ્યાલ છે વાક્ય રચનાની આધારે જ્યારે ડુ ડઝ આપેલું તેના સ્થાને શું મૂકવાનું? એમ ઇઝ આર. અહીંયા ડુ છે તો શું મૂકીશું આપણે? ઇઝ. પછી તમને કર્મ શું આપેલું છે? ઇંગ્લિશ લેંગ્વેજ. તમને શું નથી, તમને શું લાઈક, તમને શું ગમે છે? તો જવાબમાં શું? અંગ્રેજી ભાષા. તો ઇંગ્લિશ લેંગ્વેજ, લાઈક નું શું છે? લાઈકડ બાય યુનું બાય, કારણ કે બીજો પુરુષ એક વચન બહુવચન સમાન એટલે કે બાય નું યુ નું શું થશે? યુઝ થશે એટલે કે યુ ના સ્થાને આપણે પેશીમાં શું મૂકીશું? બાય યુ મૂકીશું. ત્યાર પછી જો લાસ્ટ એક્ઝામ્પલ, રોય લાઇક્સ વર્ડ્સ ક્રિએશન. રોય છે કે જેને વર્ડ્સ ક્રિએશન ખૂબ જ ગમે છે. તો રોયને શું ગમે છે? તો વર્ડ્સ ક્રિએશન. તો વર્ડ્સ ક્રિએશન અહીંયા શું થયું? કર્મ. તો વર્ડ્સ ક્રિએશન ઇઝ લાઇક બાય રોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સાદા વર્તમાનકાળનું જે પણ તમને વાક્ય આપેલું હોય એનું પેશીમાં રૂપાંતર કરતા શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઇબ ટુ BM Katra યુટ્યુબ ચેનલ. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.